અમદાવાદમાં વરસેલા વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ત્યારે આજે વરસેલા વરસાદથી ઝુંડાલ સર્કલથી વૈષ્ણવદેવી તરફ જવાના સર્વિસ રોડ ઉપર કાર ફસાઈ. ગરનાળામાં ભરાયેલા વરસાદી પાણીમાં પસાર થતા બે યુવતી અને યુવક કારની સાથે પાણીમાં ફસાયા હતા. આખી કાર પાણીમાં ગરકાવ થતાં ફસાયેલા ત્રણેય લોકો રૂફટોપ ખોલી અને કાર પર બેસી ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ફસાયેલા યુવક અને યુવતીઓને હેમખેમ બહાર કાઢી સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. વલસાડ જિલ્લાના શેરીમાળ ગામ નજીક માન નદીના કોઝવે પરથી બાઇક ચાલક યુવાન તણાયો. માન નદી પરના કોઝવે પરથી પાણીના ધસમસતા પ્રવાહમાંથી જીવના જોખમે પસાર થતા બાઇક ચાલક તણાયો. તણાયેલ વ્યક્તિ આંબા તલાટના પ્રિતેશ ગાવિત હોવાની ઓળખ થઈ છે. બાઇક ચાલક તણાયાની જાણ થતાં જ એનડીઆરએફની ટીમ અને ચંદ્રપુરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. કલાકોની શોધખોળ બાદ આખરે એનડીઆરએફની ટીમે બાઇકને શોધી કાઢ્યું છે, જ્યારે તણાયેલા યુવકને હજી સુધી કોઈ નથી મળી. મહેસાણાના વાગડી ગામે સાબરમતી નદીમાં ફસાયેલા 7 લોકોનું 25 કલાક બાદ રેસ્ક્યુ. 7 લોકો ટ્રેક્ટર લઈ નદીમાં રેતી ભરવા જતા સમયે ફસાયા હતા. દરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ, જેમાં 7 લોકો શનિવારે સવારથી ફસાયા હતા. સ્થાનિક પ્રશાસનને જાણ થતાં ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી 7 લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. 25 કલાકની જહેમત બાદ આખરે એનડીઆરએફની ટીમે 7 લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા. સાબરકાંઠા જિલ્લાના વાઘપુર પાસેથી પસાર થતી નદીમાં એક વ્યક્તિનું રેસ્ક્યુ કરાયું. શનિવારે મોડી રાત્રે એક વ્યક્તિ નદીમાં ફસાયો હોવાની માહિતી મળતા ગ્રામજનોના ટોળા નદી કાંઠે ઉમટ્યા. પ્રાંતિજ ફાયર, પોલીસ અને મામલતદાર સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચશે. પ્રાંતિજ અને હિંમતનગર સહિતની ફાયર વિભાગની ટીમે રાત્રે જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ફસાયેલા વ્યક્તિને સહી સલામત નદીમાંથી બહાર કાઢી સારવાર માટે પ્રાંતિજ સીએચસી કેન્દ્ર ખસેડ્યો. નવસારી જિલ્લાના આસના ગામમાં ફસાયેલા 3 લોકોનું સહી સલામત રીતે રેસ્ક્યુ કરાયું. ઈંટના ભઠ્ઠા નજીક મીંઢોળા નદીના પાણી ફરી વળતા 2 મહિલા અને 1 પુરુષ ઘાસચારો કાપવા જતા ફસાયા. 3 લોકો ફસાયા હોવાની જાણ થતાં જ મરોલી પોલીસ અને ગામના સરપંચ સહિતના લોકો ઘટના સ્થળ પર પહોંચ્યા. જાણ કરાતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ફસાયેલા 3 લોકોને બચાવી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા.